નમસ્કાર મિત્રો. આજે આપણે ધોરણ 11 સમાજશાસ્ત્ર અને એનું પ્રથમ પ્રકરણ સમાજશાસ્ત્ર પરિચય એનો ભાગ 2 વિડીયો આપણે બીજો જોવાનો છે. જોઈએ આપણે. મિત્રો આપણે છેલ્લા વિડીયાની અંદર છે એ સમાજશાસ્ત્રી ઇમાલ દુર્કહેમ વિશે આપણે એનો પરિચય મેળવ્યો હતો. હવે પછીનો જે સમાજશાસ્ત્રી આવે છે એ મહત્વના હર્બર્ટ સ્પેન્સર નામના જે સમાજશાસ્ત્રી છે એના વિશેનો આપણે પરિચય મેળવીએ. હર્બર્ટ સ્પેન્સર 1820-1903. 19મી સદીના બ્રિટિશ સમાજશાસ્ત્રી હર્બર્ટ સ્પેન્સરે સન 1873માં ધ સ્ટડી ઓફ સોશિયોલોજી અને સન 1876માં ધ પ્રિન્સિપલ ઓફ સોશિયોલોજી જેમાં પુસ્તકોમાં સમાજના વિકાસની પ્રક્રિયા સમજાવવા માટે સામાજિક ઉત્ક્રાંતિનો સિદ્ધાંત રજૂ કર્યો છે. મિત્રો, જો અહીં વાત કરીએ હર્બર્ટ સ્પેન્સર તો ક્યાંના વતની હતા? તો કીધું બ્રિટિશની વાત કરી કે બ્રિટિશ એટલે કે ઇંગ્લેન્ડ આપણે જે કહીએ છીએ ત્યાંના વતની હતા. અને 1873ની અંદર એનું પુસ્તક આવે છે. એનું પુસ્તકનું નામ શું છે? ધ સ્ટડી ઓફ સોશિયોલોજી. મિત્રો, આ પણ પરીક્ષાની અંદર પૂછી શકે કે ધ સ્ટડી ઓફ સોશિયોલોજી કેનું પુસ્તક છે અથવા તો હર્બર્ટ સ્પેન્સર કયું પુસ્તક લખેલું છે? તો બંને જવાબની અંદર આવશે ધ સ્ટડી ઓફ સોશિયોલોજી. અને બીજું પુસ્તક છે 1876ની અંદર ધ પ્રિન્સિપલ ઓફ સોશિયોલોજી. પ્રિન્સિપલ એટલે કે સિદ્ધાંત, સોશિયોલોજીના સમાજશાસ્ત્રના સિદ્ધાંતો નામનું પુસ્તક છે લખ્યું છે. જેવા પુસ્તકોમાં સમાજના વિકાસની પ્રક્રિયા કે સમાજ છે કેવી રીતે પ્રગતિ કરે છે, વિકાસ સાધે છે એ સમજાવવા માટે ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત રજૂ કર્યો. મિત્રો, ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત છે તમને કદાચ ખ્યાલ હશે કે ડાર્વિન નામના જે વ્યક્તિ હતા શાસ્ત્રી એને છે આ ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત રજૂ કર્યો કે માણસની ઉત્પત્તિ કેવી રીતે થઈ છે. કે પેલા છે એ દિગંબર અવસ્થાની અંદર રહેતો હતો, પોતાને શું જમવું ખાવું એ વસ્તુની કંઈ ખબર હતી નહીં, શું પહેરવું એ વસ્તુની ખબર હતી નહીં, પરંતુ ધીમે ધીમે છે એનો માનસિક વિકાસ થતો ગયો અને વિકાસ થતાને આધારે છે આજે માણસ છે આ 21મી સદી સુધી છે પહોંચ્યો છે. એટલે કે સમાજના વિકાસ અને આ ઉત્ક્રાંતિનો સિદ્ધાંત માણસની ઉત્પત્તિનો વિકાસ બેની સાથે સરખાવે છે હર્બર્ટ સ્પેન્સર. સ્પેન્સરે સમાજની જીવંત દેહ સાથે તુલના કરી કે જો સમાજ છે પેલા આપણે માનવ વિશે સમજીએ કે માણસ છે એને દેહ છે, શરીર છે, બે હાથ, પગ, માથું, નાક, આંખ, કાન, જીભ, બધી વસ્તુ છે. બરાબર? એટલે કીધું સ્પેન્સર સમાજની તુલના જીવન દેહ સાથે કરી કે જેમ સમાજ છે એવી રીતે દેહ, આપણો દેહ છે એવી રીતે સમાજ છે. આપણા શરીરના અલગ અલગ અંગો છે એવી રીતે સમાજના પણ છે અલગ અલગ અંગો છે. એટલે દેહ સાથે તુલના કરી, શરીર સાથે તુલના કરી, સમાજને એક જીવંત પ્રાણી તરીકે વર્ણવ્યું. અને સમાજ છે એક જીવંત પ્રાણી, જેમ પ્રાણી હોય તો એની અંદર ચેતના હોય, જાગૃતતા હોય. બરાબર? એ રીતે જીવંત પ્રાણી તરીકે સમાજને છે ઓળખાવે છે. જેમ શરીર જુદા જુદા ભાગોનું બનેલું છે એવી જ રીતે સમાજ પણ જુદા જુદા ભાગોનું બનેલું છે. જેમ શરીર છે આપણે આંખ, કાન, નાક, જીભ બધી શરીરના અલગ અલગ ભાગો છે અને અલગ અલગ એના કાર્યો છે. એ રીતે સમાજ પણ છે એના અલગ અલગ ભાગ છે અને અલગ અલગ કાર્યો છે. એટલે કે સમાજ પણ જુદા જુદા ભાગોનો બનેલો છે. અને જો સમાજને જીવંત રાખવો હોય તો તેમાં ભાગોએ સાથે મળીને કાર્ય કરવું પડશે. જે રીતે આપણું શરીર છે વ્યવસ્થિત રીતે ચાલે છે, આપણે વ્યવસ્થિત રીતે કોઈ પણ પ્રકારનું કાર્ય કરીએ છીએ તો એનું મહત્વનું કારણ શું છે કે આપણા શરીરના અલગ અલગ અંગો છે એ બધા જ વ્યવસ્થિત રીતે પોતપોતાનું કાર્ય કરે છે. એટલે કીધું જો સમાજને જીવંત રાખવો હોય તો તેના ભાગોએ સાથે મળીને કાર્ય કરવું પડશે. સમાજને જો વિકાસ કરવો હશે, પ્રગતિ કરવી હશે અને સુખ શાંતિથી રહેવું હશે તો છે એ બધા જ ભાગો, અલગ અલગ જે ભાગો હોય ટૂંકમાં વિકાસાત્મક કાર્યો જેવા એ બધા જ કાર્યો છે સમાજે સાથે મળીને કરવાના રહેશે. સિદ્ધાંતો રજૂ કર્યા છે. તેમના સિદ્ધાંતોમાં પ્રાણીઓની માફક સમાજની પણ ઉત્ક્રાંતિ થાય છે એ બાબત સવિશેષ મહત્વની રહી છે. અને એના જે સિદ્ધાંતો છે એની અંદર ખાસ એને કીધું છે કે સમાજની ઉત્ક્રાંતિ છે એ રીતે પ્રાણીઓની જેવી ઉત્ક્રાંતિ થઈ છે એ રીતે બંનેની સરખામણી આપણે છે એ કરી શકીએ, આપણે એનું મહત્વ આપી શકીએ. વિશેષ ઉલ્લેખનીય છે કે ગુજરાતના ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્મા પોતાના લંડન નિવાસ દરમિયાન હર્બર્ટ સ્પેન્સરના પ્રભાવ હેઠળ આવ્યા હતા અને સ્પેન્સરના અવસાન બાદ તેઓએ હર્બર્ટ સ્પેન્સર ઇન્ડિયન ફેલોશિપ પણ જાહેર કરી હતી. મિત્રો, વાત કરીએ આપણે ગુજરાતની વાત કરીએ. ગુજરાતની અંદર જે ખાસ સમાજશાસ્ત્રી છે એમ કહી શકે કે શ્યામજી કૃષ્ણ વર્મા અને છે એ લંડનની અંદર રહેતા હતા ત્યારથી હર્બર્ટ સ્પેન્સરના પ્રભાવની અંદર, એના સંપર્કની અંદર આવેલા હતા. અને સ્પેન્સરના અવસાન બાદ તેઓએ હર્બર્ટ સ્પેન્સર ઇન્ડિયન ફેલોશિપની પણ એને જાહેરાત
કરી હતી. મિત્રો આ હર્બર્ટ સ્પેન્સરનો નાનો એવો ટૂંકો એવો પરિચય છે. ખાસ એવા પ્રશ્ન મેં તમે આગળ વાત કરી એ પ્રશ્ન પૂછી શકે. હવે જોઈએ આગળ કાર્લ માર્ક્સ. એનો કાર્લ માર્ક્સનો સમયગાળો છે 1818 થી 1883. જર્મનીના વિદ્વાન કાર્લ માર્ક્સ સમાજશાસ્ત્રના સંઘર્ષવાદી અને સમાજવાદી વિચારધારાના પ્રણેતા મનાય છે. મિત્રો આમાં ખાસ વસ્તુ કાર્લ માર્ક્સ છે તો કયા દેશના વતની હતા? તો જવાબની અંદર આવશે જર્મની. બરાબર. તો એમાં સંઘર્ષવાદ અને સમાજવાદી વિચાર શાખાના પ્રણેતા માનવામાં આવે છે. એટલે આ પણ વસ્તુ મહત્વની છે કે સંઘર્ષવાદ અને સંઘર્ષવાદી અને સમાજવાદી વિચાર શાખાના પ્રણેતા કોને માનવામાં આવે છે? તો જવાબની અંદર આવશે કાર્લ માર્ક્સ. કાર્લ માર્ક્સ સૌપ્રથમ એવા વિચારક હતા જેણે ઐતિહાસિક ઘટનાઓ પર આધારિત પરિસ્થિતિનો પ્રભાવ હોય છે એ વાત પર ભાર મૂક્યો. સૌપ્રથમ એ છે આ સમાજશાસ્ત્રી જ કાર્લ માર્ક્સ જ છે એ વાત કરી કે ઐતિહાસિક ઘટનાઓ પર આર્થિક પરિસ્થિતિનો પ્રભાવ હોય છે એ જ એનો ભાર છે એવી રીતે મૂકવામાં આવતો હોય છે. તેમના મતે ઇતિહાસના જુદા જુદા તબક્કે ઉત્પાદનના સાધનોના આધારે સામાજિક વર્ગની રચના થાય છે અને ઇતિહાસના પ્રત્યેક તબક્કે હંમેશા બે જ વર્ગનું પ્રભુત્વ રહ્યું છે. મિત્રો મહત્વની વાત કરીએ એમાં કે જો ઇતિહાસના જુદા જુદા તબક્કે ઇતિહાસ એટલે કે ભૂતકાળ આપણે જોઈએ તો ભૂતકાળની વાત કરીએ ઉત્પાદનના સાધનો આપણે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરી શકીએ. દાખલા તરીકે અનાજ છે અથવા તો કંપનીમાંથી કોઈ પણ વસ્તુ દાખલા તરીકે 2 વ્હીલ છે, 4 વ્હીલ ગાડી છે તો એનું ઉત્પાદન આપણે કહી શકીએ. અથવા તો અલગ અલગ કારખાના હોય તો એમાંથી કોઈ પણ વસ્તુ આપણે બનાવીએ છીએ અથવા ટૂંકમાં જે વસ્તુ નવી બનાવવામાં આવે છે આપણે કહી શકીએ. ઉત્પાદનના સાધનોના આધારે સામાજિક વર્ગની રચના થાય છે. અલગ અલગ વર્ગ બને છે. ઉત્પાદનના સાધનો મિત્રો વાત કરીએ સાધનોના આધારે સામાજિક વર્ગોની રચના થાય છે. બે અલગ અલગ વર્ગ છે એમાં બનતા હોય છે અને ઇતિહાસના પ્રત્યેક તબક્કે હંમેશા બે જ વર્ગો પ્રભુત્વ રહ્યું છે. ઇતિહાસના પ્રત્યેક તબક્કે એટલે આપણે ભૂતકાળની અંદર ચર્ચા કરીએ તો બે ભાગ મોટે ભાગે જોવા મળે છે. એટલે કીધું ઇતિહાસના પ્રત્યેક તબક્કે ભાગમાં અંદર છે બે જ વર્ગો પ્રભુત્વ ધરાવે છે, અસ્તિત્વ મહત્વ ધરાવે છે. આ બે વર્ગો એટલે માલિક વર્ગ અને શ્રમજીવી વર્ગ. મિત્રો અહીં તમારા માટે એક માર્કનો પ્રશ્ન બનશે કે ઇતિહાસના પ્રભુત્વની મોટા ભાગના છે કે આ બે પ્રકારના વર્ગો છે અસ્તિત્વ ધરાવે છે. તો તમારી અંદર આવશે માલિક વર્ગ અને શ્રમજીવી વર્ગ. બરાબર. આ બે નીચે લીટી પણ કરી લેજો માલિક વર્ગ અને શ્રમજીવી વર્ગ. અને ખાસ કરી અને આ કાર્લ માર્ક્સે સિદ્ધાંત આપેલો છે કહે છે કે ઇતિહાસની અંદર મોટા ભૂતકાળની અંદર આપણે જોવા જઈએ તો મોટા ભાગના બે જ વર્ગ જોવા મળે છે. એક માલિક વર્ગ અને શ્રમજીવી વર્ગ. માલિક વર્ગ છે ટૂંકમાં એની માલિકી ધરાવતી હોય કોઈ પણ વસ્તુની જમીન હોય, કંપની હોય, કારખાનું હોય અથવા બીજી કોઈ પણ વસ્તુ. અને શ્રમજીવી એની અંદર મજૂરી કાર્ય કરવાવાળો વ્યક્તિ. માર્ક્સ કહે છે કે આ બંને વર્ગો વચ્ચે હંમેશા સંઘર્ષ ચાલ્યા જ કરે છે. આ બંને વર્ગો વચ્ચે છે સમયાંતરે કોઈક ને કોઈક સમયે છે એ સંઘર્ષ કે બંને વચ્ચે છે વિગ્રહ ચાલી રાખતો હોય કે મજૂરો હોય છે કારખાનાની અંદર વધુ પગાર માટે ઓછા સમય માટે કાંતેન કોઈ પણ માટે છે એ સંઘર્ષ આંદોલન કે વિગ્રહ કરતા હોય છે. બરાબર. એ રીતે બીજી ઘણી બધી જગ્યાએ છે આ સંઘર્ષ છે એ થતો હોય છે. વર્ગ સંઘર્ષની આ સતત ચાલતી પ્રક્રિયા અંગે તેઓએ કોમ્યુનિસ્ટ મેનિફેસ્ટોમાં લખ્યું છે કે માનવ સમાજનો આજ સુધીનો ઇતિહાસ વર્ગ સંઘર્ષનો ઇતિહાસ છે. મિત્રો એનું પુસ્તક હશે કે કોમ્યુનિસ્ટ મેનિફેસ્ટોની અંદર તેને કીધું કે માનવ સમાજનો આજ સુધીનો ઇતિહાસ છે વર્ગ સંઘર્ષનો રહ્યો છે. મિત્રો આ પણ મહત્વની વાત છે કે કાર્લ માર્ક્સ કહે છે કે માનવ સમાજનો ઇતિહાસ કે આજ સુધીનો ઇતિહાસ છે માણસનો જોઈએ તો વર્ગ સંઘર્ષનો રહ્યો કે બે વર્ગ છે સતત ને સતત છે સંઘર્ષ છે એ કઈ રાખ્યા છે. એ માલિક છે વર્ગ છે એ વધુ મજૂરો પાસેથી કારીગરો પાસેથી કામ લેવાનું ઓછા પૈસે વધુ સમય લેવાનો છે. તો એના માટેનો સંઘર્ષ થતો હોય અને મજૂર માર્ગ હોય વધુ એને મહેનતાણું મળે અને ઓછો સમય કામ કરે એ માટેનો કોઈક ને કોઈક પ્રકારનો સંઘર્ષ એને થતો રહે. એટલે કીધું ઇતિહાસ જોઈએ તો મોટા ભાગે છે બે વર્ગો વચ્ચે સંઘર્ષ થયેલો આપણે જોવા મળે છે. માર્ક્સે વિશ્વભરના શ્રમજીવીઓને એક થઈ મૂડીવાદી સમાજ વ્યવસ્થા દૂર કરી વર્ગવિહીન સમાજ વ્યવસ્થા સ્થાપવાનું આહવાન કર્યું હતું. મિત્રો આ પણ મહત્વની વાત છે એ કાર્લ માર્ક્સે વિશ્વભરના શ્રમજીવીઓને એક થાય એટલે કે જેટલા પણ આખી દુનિયાની અંદર મજૂર વર્ગ છે મજૂરો છે એ બધાને એક થાય ને મૂડીવાદી મોટા પૈસાનું ને સંચાલન કરતા જે
ધનિકો વ્યક્તિ આપણે કહી શકીએ. મૂડીવાદી સમાજ વ્યવસ્થા દૂર કરી વર્ગવિહીન સમાજ વ્યવસ્થાપનનું આહવાન કર્યું. વર્ગવિહીન, એક શ્રમજીવી વર્ગ નહીં, મજૂર વર્ગ નહીં, પણ બધા જ સમાન એવો વર્ગ સ્થાપનનું છે એને આહવાન કરેલું, તેને સ્વીકાર્યું હતું. તેમણે લખેલું દાસ કેપિટલ પુસ્તક આજે પણ એટલું જ લોકપ્રિય છે. મિત્રો, મહત્વનું આઈએમપી પ્રશ્ન આપણે એવું હોય તો કહી શકીએ. આ પ્રશ્ન ઘણી વખત સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પણ પૂછાતો હોય છે કે દાસ કેપિટલ પુસ્તક છે કયા લેખકનું છે અથવા તો કયા સમાજશાસ્ત્રીનું છે? તો જવાબની અંદર આવશે કાર્લ માર્ક્સ. બરાબર, કાર્લ માર્ક્સનું છે દાસ કેપિટલ પુસ્તક છે એટલે મહત્વનું છે. દાસ કેપિટલ પુસ્તકના લેખક કોણ છે? કાર્લ માર્ક્સ. કાર્લ માર્ક્સનું કયું પુસ્તક પ્રખ્યાત છે? તો દાસ કેપિટલ. આજે પણ એટલું જ લોકપ્રિય છે. કાર્લ માર્ક્સના વિચારો સમાજશાસ્ત્ર ઉપરાંત અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, તત્વજ્ઞાન જેવા સામાજિક વિજ્ઞાનો પણ વિશેષ મહત્વના રહ્યા છે. અને અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, તત્વજ્ઞાન જેવા સામાજિક વિજ્ઞાનો પણ છે એ કાર્લ માર્ક્સના મહત્વના વિચારો છે એની અંદર એને આપેલા છે. મિત્રો, મહત્વના હવે કાર્લ માર્ક્સ પૂરા થાય છે. એના પછી આવે છે બીજા મેક્સ વેબર. મેક્સ વેબર એનો સમયગાળો છે 1864 થી 1920. માનવીના સામાજિક વર્તનને સમજવા માટે સમજાવવા જર્મનીના મેક્સ વેબર નામ જાણીતું છે. મિત્રો, આમાં વાત કરી છે મેક્સ વેબર. તેને વાત કરી કે સામાજિક વર્તનને, માણસે સમાજની અંદર એને કેવું વર્તન કરે છે. આપણે ઉદાહરણ તરીકે લઈએ તો આપણે સમાજની અંદર રહીએ છીએ તો કેવી રીતે અલગ અલગ વ્યક્તિઓ સાથે કેવું વર્તન કરીએ છીએ તો એને સમજવા અને સમજાવવા માટે છે મેક્સ વેબરનું જર્મનીના ખાસ મહત્વનું છે. મિત્રો, અહીં પણ પ્રશ્ન બની શકે કે મેક્સ વેબર છે કયા દેશના વતની હતા? તો એનો જવાબમાં આવશે જર્મની. વેબરના મતે સમાજશાસ્ત્રનો મુખ્ય અભ્યાસ વસ્તુ સામાજિક ક્રિયા છે અને સમાજશાસ્ત્રના વિજ્ઞાન તરીકેનો દરજ્જો આપવામાં તે નિર્ણાયક ભાગ ભજવ્યો છે. જો વેબરના મતે સમાજશાસ્ત્રનો મુખ્ય અભ્યાસ વસ્તુ સામાજિક ક્રિયા, કે સમાજની અંદર આપણે જે અલગ અલગ ક્રિયાઓ કરીએ છીએ એની વાત કરી, અને સમાજશાસ્ત્રના વિજ્ઞાન તરીકે દરજ્જો આપવામાં નિર્ણાયક ભાગ ભજવે છે. મિત્રો, આમાં જો કે સમાજશાસ્ત્રને એક વિજ્ઞાન તરીકે છે એનો દરજ્જો આપવાનું જો એને કાર્ય કર્યું હોય તો એ છે આપણા મેક્સ વેબર. એ નીચે લીટી કરી લેજો, એને ભાગ ભજવો છે. આથી જ તેઓ સમાજશાસ્ત્રને સામાજિક ક્રિયાની અર્થપૂર્ણ સમજ આપતા શાસ્ત્ર તરીકે ઓળખાવે છે. એટલે કીધું સમજતાને સામાજિક ક્રિયાની અર્થપૂર્ણ સમજ. આપણે સમાજની અંદર એને અલગ અલગ પ્રવૃત્તિ કરીએ છીએ તેની સમજ આપતું શાસ્ત્ર તરીકે છે સમાજશાસ્ત્રને ઓળખાવે છે. વેબરે આપેલી આદર્શ પ્રકાર પદ્ધતિ સામાજિક સંશોધનમાં વિશેષ ઉપયોગી પુરવાર થઈ છે. મેક્સ વેબરે આપેલી જે પદ્ધતિ છે તો એનું નામ શું છે? આદર્શ પદ્ધતિ સામાજિક સંશોધનના વિષયને સમજમાં છે ઘણી બધી ઉપયોગી થઈ છે. તો વિશ્વના જુદા જુદા ધર્મના તુલનાત્મક અધ્યયનના આધારે વેબરે રજૂ કરેલો પ્રોટેસ્ટન્ટ ધર્મની આચારસંહિતા અને તેઓ મૂડીવાદી અંગેની અભ્યાસ તથા સત્તા, નોકરશાહી જેવા સમાજશાસ્ત્રીય અભ્યાસોએ સમાજના વિકાસમાં વિશેષ યોગદાન આપ્યું છે. એટલે વિશ્વના જે જુદા જુદા ધર્મોનું તુલનાત્મક અધ્યયન, વિશ્વના જે અલગ અલગ 11 જેટલા આપણે ધર્મો માનીએ છે તો બધા 11 ધર્મોને છે અને તુલના કરી છે. આની અંદર આ સારું છે, આ થોડુંક એનું નબળું છે. એ બધા અધ્યયનના આધારે વેબરે રજૂ કરેલો પ્રોટેસ્ટ ધર્મ, એને રજૂ કર્યો હતો પ્રોટેસ્ટન્ટ ધર્મનો ધર્મ, આચારસંહિતા અને મૂડીવાદ અંગેનો અભ્યાસ તથા સત્તા, નોકરશાહી જેવા સમાજશાસ્ત્રીય અભ્યાસોને સમાજશાસ્ત્રના વિકસાવવામાં વિશેષ યોગદાન છે આ મેક્સ વેબરે આપેલું છે. આમ ફ્રાન્સમાં ઓગસ્ટ કોન્ત દ્વારા રોપાયેલું સમાજશાસ્ત્રી રૂપી બીજ ધીમે ધીમે વટવૃક્ષ બનવા લાગ્યું છે. અને આમ ફ્રાન્સની અંદર છે ઓગસ્ટ કોન્ત કયા દેશના વતની હતા? તો જવાબમાં આવશે ફ્રાન્સ. અને એને સમાજશાસ્ત્ર રૂપી રોપેલું નાનું એવું બીજ છે, એટલે કે એને શરૂઆત કરી ઓગસ્ટ કોન્તે, ત્યારથી છે મોટું વટવૃક્ષ બનવા તરફ જઈ રહ્યું છે. યુરોપ ઉપરાંત અમેરિકા અને ઇંગ્લેન્ડમાં તેઓ ખૂબ ઝડપથી વિકાસ થવા લાગ્યો. સન 1876માં અમેરિકાના યેલ વિશ્વવિદ્યાલયમાં વિલિયમ ગ્રેહામ સમન્સના પ્રયત્ને સૌપ્રથમ સમાજશાસ્ત્રનું અધ્યયન અને અધ્યાપન કાર્ય શરૂ થયું. મિત્રો, આ મહત્વનો પ્રશ્ન છે, એરા જેવો છે કે સન 1876માં અમેરિકાના યેલ વિશ્વવિદ્યાલયમાં
વિલિયમ ગ્રેહામ સમન્સના પ્રયત્નથી સૌપ્રથમ સમાજશાસ્ત્રનું અધ્યયન કાર્ય શરૂ થાય છે. ફરી વખત બોલું છું, 1876માં અમેરિકાના યેલ વિશ્વવિદ્યાલયમાં વિલિયમ ગ્રેહામ સમન્સના પ્રયત્નથી સમાજશાસ્ત્રનું અધ્યાપન કાર્ય શરૂ થાય છે. એટલે આ એક માર્કનો પ્રશ્ન બની શકે. સન 1890માં યુનિવર્સિટી ઓફ કેન્સાસમાં એલિમેન્ટ્સ ઓફ સોશિયોલોજી એટલે કે સમાજશાસ્ત્રના તત્વો શીર્ષક સાથે સમાજશાસ્ત્રનો અભ્યાસ શરૂ થયો. તો યુરોપમાં સન 1895માં યુનિવર્સિટી ઓફ બોર્ડન્સમાં જર્મની આવેલી છે. ઇમાઇલ દુર્કીમના પ્રયત્નથી સમાજશાસ્ત્રનું અધ્યાપન કાર્ય શરૂ થાય છે. મિત્રોમાં 1890ની વાત કરીએ, યુનિવર્સિટી ઓફ કેન્સાસમાં એલિમેન્ટ્સ ઓફ સોશિયોલોજી સમાજશાસ્ત્રના તત્વોનો શીર્ષક સાથે સમાજશાસ્ત્રનો અભ્યાસક્રમ શરૂ થાય છે. કે વિદ્યાર્થીઓને અભ્યાસ ભણાવવાની અંદર છે આ એક વિષય તરીકેની શરૂઆત થાય છે. તો યુરોપમાં સન 1895માં યુનિવર્સિટી ઓફ બ્રોડેન્સમાં જર્મનીની અંદર આવેલી છે. ઇમાલ દુર્કીમના પ્રયત્નથી સમાજશાસ્ત્રનું અધ્યાપન કાર્ય શરૂ થાય છે. હવે આવે છે ભારતમાં સમાજશાસ્ત્રનો વિકાસ. આ પણ મિત્રો મહત્વનું છે કે ભારતની અંદર જે સમાજશાસ્ત્રનો વિકાસ છે એ કઈ રીતે અને કોણે કર્યો છે. તો જોઈએ કે ભારતમાં સન 1904માં સૌપ્રથમ મુંબઈ વિશ્વવિદ્યાલયમાં અનુસ્નાતક કક્ષાએ સમાજશાસ્ત્રનું અધ્યાપન કાર્ય શરૂ થયું. મિત્રો મહત્વની છે કે ભારતની અંદર છે ક્યારથી છે એ સમાજશાસ્ત્રનું અધ્યાપન કાર્ય શરૂ કરવામાં આવ્યું. તો જવાબની અંદર આવશે કે 1904માં સૌપ્રથમ મુંબઈ વિશ્વવિદ્યાલયમાં અનુસ્નાતક કક્ષાએ એટલે કે કોલેજ હોય, કોલેજના 3 વર્ષ હોય અને કોલેજના 3 વર્ષ પછી એને આપણે જેને MA કહીએ છીએ. તો MAની અંદર છે એ 2 વર્ષ હોય તો એની અંદર છે ખાસ એના સમાજશાસ્ત્ર વિષય તરીકે એને અભ્યાસ કરવામાં આવે છે. એટલે 1914થી મુંબઈ વિશ્વવિદ્યાલયની અંદર અનુસ્નાતક કક્ષાએ સમાજશાસ્ત્રનું અધ્યયન કરવાનું શરૂ થયેલું. એટલે આ એક માર્કનો પ્રશ્ન બની શકે. બ્રિટનના જાણીતા સમાજશાસ્ત્રી અને નગર નિયોજનના અભ્યાસી પેટ્રિક ગિબ્સના અધ્યક્ષપદે આ જ યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રનો અનુસ્નાતક વિભાગ શરૂ થયો. અને બ્રિટનના જાણીતા સમાજશાસ્ત્રીની વાત કરી છે અને નગર નિયોજનના અભ્યાસી પેટ્રિક ગિબ્સના અધ્યક્ષપદે આ યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રનો અનુસ્નાતક વિભાગ છે એ શરૂ થાય છે પેટ્રિક ગિબ્સના માર્ગદર્શન હેઠળ. સન 1924માં જાણીતા સમાજશાસ્ત્રી ડોક્ટર ગોવિંદ સદાશિવ ધુર્ય આ વિભાગના અધ્યક્ષ થયા. અને 1924ની વાત કરીએ તો ત્યાં આપણા સમાજશાસ્ત્રી છે દેશના એ ગોવિંદ સદાશિવ ધુર્ય આ વિભાગના છે અધ્યક્ષ છે એ બને છે. ને સન 1952માં સ્થપાયેલી ઇન્ડિયન સોશિયોલોજીકલ સોસાયટીના પ્રેરણાસ્ત્રોત અને સોશિયોલોજીકલ બુલેટિનના મુખ્ય સંપાદક એવા ધુર્યે ભારતમાં સમાજશાસ્ત્રના વિકાસની એક નવી કડી કંડારી આપી. અને મિત્રો અહીંયા ચિત્રની અંદર ગોવિંદ સદાશિવ ધુર્યનું ચિત્ર પણ આપે છે. એટલે કે 1952થી છે એ ઇન્ડિયન સોશિયોલોજીકલ સોસાયટીના પ્રેરણાસ્ત્રોત અને સોશિયોલોજીકલ યુનિટીના મુખ્ય સંપાદક એવા ધુર્ય ભારતમાં સમાજશાસ્ત્રના વિકાસની એક નવી કડી કંડારે છે કે નવી શરૂઆત એ કરે છે. ધુર્યે કરેલા અભ્યાસો અને તેઓએ તૈયાર કરેલી સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓની પેઢીને કારણે મુંબઈ વિશ્વવિદ્યાલય ભારતમાં સમાજશાસ્ત્રના અભ્યાસનું કેન્દ્ર બન્યું. મિત્રોની વાત કરીએ કે ધુર્યે કરેલા અભ્યાસો અને તેણે તૈયાર કરેલી સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓની પેઢીને કારણે મુંબઈ વિશ્વવિદ્યાલયની અંદર છે એ ભારતના સમાજશાસ્ત્રના અભ્યાસનું કેન્દ્ર છે એ શરૂ થાય છે. 1917માં કોલકાતા વિશ્વવિદ્યાલયમાં વ્રજેન્દ્રનાથ શીલના પ્રયત્નથી અર્થશાસ્ત્રની સાથે સમાજશાસ્ત્રનું અધ્યાપન કાર્ય શરૂ થાય છે. અને 1917ની વાત કરીએ તો કોલકાતા વિશ્વવિદ્યાલયમાં વ્રજેન્દ્રનાથ શીલના પ્રયત્નોથી છે અર્થશાસ્ત્રની સાથે જે સમાજશાસ્ત્રનું અધ્યાપન કાર્ય છે. અધ્યયન એટલે ભણાવવું અને અધ્યાપન એટલે ભણવું. બરાબર, અધ્યયન એટલે ભણાવવું અને અધ્યાપન એટલે ભણવું આ બંને કાર્યની શરૂઆત થાય છે. તો લખનૌ વિશ્વવિદ્યાલયમાં રાધાકમલ મુખર્જી અને DP મુખર્જીએ પુણે વિશ્વવિદ્યાલયમાં ઈરાવતી કરી સમાજશાસ્ત્રના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી. મિત્રો વિશ્વના આપણા દેશની અંદર અલગ અલગ શહેરોની અંદર રાજ્યોની અંદર છે અલગ અલગ સમાજશાસ્ત્રીઓ છે એ સમાજશાસ્ત્રનો વિકાસ થાય એ માટેના એના પ્રયત્ન કરેલા છે. ભારતમાં જુદા જુદા સમાજશાસ્ત્રીઓએ સમાજશાસ્ત્રના વિકાસમાં મહત્વનું પ્રદાન કર્યું છે. મિત્રો જે વાત કરીએ કે ભારતના સમાજશાસ્ત્રીઓ છે સમાજશાસ્ત્રના વિકાસની અંદર પણ જે મહત્વનો ફાળો આપ્યો છે. જેમ કે
એમ શ્રીનિવાસ, એસ.સી. દુબે, એ.આર. દેસાઈ, ડી.પી. મુખર્જી, ડેવિડ હોર્ડીમેન, યોગેન્દ્ર સિંઘ, એ.એમ. શાહ વગેરે. ગાંધીજી અને બાબા સાહેબ આંબેડકર જેવા સમાજ સુધારકો, સમાજચિંતકોએ પણ ભારતીય સમાજને વૈજ્ઞાનિક રીતે સમજવાનો પ્રયાસ કરેલો છે. મિત્રો ઉપરના જે પેરેગ્રાફ આપ્યો છે તો ભારતની અંદર જે ક્યાંક સમાજશાસ્ત્રીઓ છે એનો ઉલ્લેખ કર્યો છે અને પરીક્ષાની અંદર એવો પ્રશ્ન પણ પૂછે કે ભારતના સમાજશાસ્ત્રીઓના નામ જણાવો. તો તમારે ઓછામાં ઓછા 1 માર્કનો પ્રશ્ન તો 3 થી 4 જેટલા સમાજશાસ્ત્રીઓના નામ તમારે યાદ રાખવા પડશે. શક્ય હોય તો બધા જ સમાજશાસ્ત્રના નામ યાદ રાખવા. એટલે આ છે એ ખાસ પરીક્ષાને પૂછી શકે એવો પ્રશ્ન છે કે સમાજશાસ્ત્રીઓના ભારતના નામ જણાવો. વળી ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રિસર્ચ ICSSR અને યુજીસી દ્વારા સામાજિક સંશોધન માટે નાણાકીય મદદ પ્રાપ્ત થતાં સમાજશાસ્ત્રીય સંશોધનને પણ વેગ મળ્યો. જો મિત્રો વાત કરીએ કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રિસર્ચ અને બીજું કીધું યુજીસી એટલે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન કે જે મોટાભાગની વિશ્વવિદ્યાલય કે યુનિવર્સિટીને ગ્રાન્ટ આપે છે, સહાય કરે છે. એટલે કે એને છે બંનેને સંશોધન માટે નાણાકીય મદદ મળે છે. સમાજશાસ્ત્ર ઉપર કોઈ પણ વ્યક્તિએ છે એ અલગ અલગ સમાજને સમજવા માટેનો અભ્યાસ કરવો હોય તો એના માટે ઘણી બધી આર્થિક મદદ પણ મળી રહે છે. મદદ પ્રાપ્ત થતાં સમાજશાસ્ત્ર સંશોધનને વેગ મળ્યો. ભારતના અન્ય વિશ્વવિદ્યાલયોની જેમ ગુજરાતના વિવિધ વિદ્યાલયો તેમજ ગુજરાત વિદ્યાપીઠમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ સમાજશાસ્ત્રનું અધ્યયન અને અધ્યાપન કાર્ય શરૂ થઈ રહ્યું છે. જો વાત કરીએ કે ભારતના અન્ય વિશ્વવિદ્યાલયોની જેમ ગુજરાતની અંદર પણ વિદ્યાલયોને કે વિશ્વવિદ્યાલયોની અંદર છે ગુજરાત વિદ્યાપીઠ આપણે અમદાવાદની અંદર આવેલી છે. ત્યાં સ્નાતક અને અનુસ્નાતક, સ્નાતક એટલે આપણે કોલેજના 3 વર્ષ અને અનુસ્નાતક એટલે કોલેજ પછીના 2 વર્ષ, બરાબર. એટલે કોલેજથી લઈ અને અનુસ્નાતક સુધીના છે એ ન્યાય પણ છે એ સમાજશાસ્ત્રનું અધ્યાપન કાર્ય શરૂ થઈ રહ્યું છે. આ ઉપરાંત મેડિકલ, નર્સિંગ જેવા અભ્યાસક્રમો પણ સમાજશાસ્ત્ર એક વિષય તરીકે શીખવવામાં આવી રહ્યો છે. નર્સિંગ આપણે જે નર્સ હોસ્પિટલની અંદર જાય ક્યારેક બીમાર પડ્યા હોય ત્યારે જે નર્સ હોય છે તો એને ખાસ કરીને ધોરણ 12 પછી એક અભ્યાસક્રમ આવે છે નર્સિંગનો. તો એની અંદર ને મેડિકલ જે વ્યક્તિ ડૉક્ટર બનવાનું થતું હોય તો એની અંદર પણ છે એક સમાજશાસ્ત્ર એક વિષય તરીકે શીખવવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત સુરત ખાતે આઈપી દેસાઈએ સ્થાપેલી સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ નામની સંસ્થા ગુજરાતમાં સર્જનાત્મક સામાજિક સંશોધનને વેગ આપી રહી છે. અને આ ઉપરાંત જે સુરતની અંદર સ્થાપેલ આઈપી દેસાઈ નામના ગુજરાતના જે સમાજશાસ્ત્રી છે અને સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ નામની જે સંસ્થા સ્થાપી તો એ ગુજરાતના સર્જનાત્મક સામાજિક સમવેગને વેગ આપવા માટે મહત્વનું કાર્ય એને કર્યું છે. આ જ સંસ્થાના અર્થાત નામના સામયિકે ગુજરાતના સંશોધકોના સંશોધન લેખો પ્રકાશિત કરી તેને સંશોધન વૃત્તિને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. મિત્રો જો વાત કરીએ આ જ સંસ્થાના અર્થાત નામનું જે સામાયિક છે, મેગેઝિન છે, આપણે ઘણી વખત અઠવાડિયે આવતું હોય, 15 દિવસે આવતું, મહિને આવતું હોય, એ મેગેઝિને છે ગુજરાતના સંશોધનના લેખો પ્રકાશિત કરી તેને સંશોધન વૃત્તિને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. ગુજરાતના સમાજશાસ્ત્ર વિકાસમાં N.A. થુથી, આઈપી દેસાઈ, અક્ષય કુમાર દેસાઈ, નીરા દેસાઈ, તારાબહેન પટેલ, A.M. શાહ વગેરેનું યોગદાન ઉલ્લેખનીય રહ્યું છે. મિત્રો જો ગુજરાતના સમાજશાસ્ત્રીઓના નામ આવ્યા છે, પરીક્ષાની અંદર આ પણ પ્રશ્ન પૂછી શકે એવો છે કે ગુજરાતના સમાજશાસ્ત્રીઓનું નામ જણાવો. તો તમારે છે આ ગુજરાતના સમાજશાસ્ત્રીઓનું નામ જણાવવા જોઈએ. તો મિત્રો તમારે એને યાદ કેવી રીતે રાખવા, ખાસ કરીને આઈપી દેસાઈ, 3 દેસાઈ આમાં ઉલ્લેખ છે, આઈપી દેસાઈ, અક્ષય કુમાર દેસાઈ અને નીરા દેસાઈ. એટલે આઈપી અક્ષય કુમાર, નીરા, આઈપી અક્ષય કુમાર પછી દેસાઈ. આ 3 નામ સરળતાથી યાદ રાખે તમને સરળતાથી 1 માર્ક મળી રહેશે. હવે મિત્રો આગળનો પાઠ છે આપણે બીજા